મંતવ્ય? જુનાગઢના પ્રેમમાં પડી ગયો છે. આ માત્ર કહેવા માટેની વાત નથી. ખૂબ સંતોષ થયો, કારણ કે મારી શરૂઆત જે થઈ હતી, મુંબઈ છોડીને હું આવ્યો તો આ જ બધા સપના લઈને આવ્યો હતો. 2003માં દૂરદર્શનના ઇન્ટરવ્યૂઝમાં અને નવી નવી ચેનલોના મારી પાસે હજે પણ એ ટેપ્સ છે, ઇન્ટરવ્યૂઝ છે, જ્યારે હું બોલતો કે ગુજરાતી સિનેમા એક તબક્કે એવી આવશે કે જ્યાં નેશનલ એવોર્ડ ગજવશે, ત્યારે લોકો હસતા હતા મારી. તમે દિવસ રાત જોયેલી કે સાંભળેલી કે ઘરની અંદર પડઘાયેલી વાર્તા નો અંશ લઈને અમે લોકો આવી રહ્યા છે. ફરી એકવાર કહું, નગર નાદ એ કમાલનો શબ્દ છે. નમસ્કાર, હું છું જયેશ અને આપ જોઈ રહ્યા છો નગરનાદ. આજે આપણી સાથે છે ગુજરાતી ફિલ્મના મહાનાયક અને સતત 3 દાયકાઓથી જે દર્શકોના દિલ પર રાજ કરે છે એવા હિતેન કુમાર સર. સર, આપનું સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલા તો આ પોડકાસ્ટનું નામ તમે નગરનાદ રાખ્યું છે ને, એટલે બહુ વધારે પડતું વાલ આવ્યું છે, કારણ કે એટલું સુંદર નામ છે. એ શબ્દનો નાદ જ કમાલ છે. અને ગામમાંથી આવેલો એક માણસ જ્યારે પ્રશ્ન પૂછે ને, ત્યારે જવાબ આપવાની, વાર્તાલાપ કરવાની મોજ જુદી હોય. જી સર, ખૂબ ખૂબ આભાર. સર, આપ હમણાં થોડા દિવસથી જુનાગઢમાં છો, તો સૌથી પહેલા તો હું તમને એ પૂછવા માંગીશ કે જુનાગઢ અંગે આપનું કેવો અનુભવ રહ્યો અને જુનાગઢ અંગે આપનું શું મંતવ્ય? જુનાગઢના પ્રેમમાં પડી ગયો છે. આ માત્ર કહેવા માટેની વાત નથી. આજે બપોરે જ હું એક જગ્યાએથી પ્રવાસ કરતા આસમાન તરફ જોતો હતો ને, ત્યારે મને તરત યાદ આવ્યું કે યુરોપમાં જ્યારે જાઉં કે યુકેમાં જ્યારે જાઉં, યુકેમાં મારું એક ઘર છે બીજું, ત્યાં મને આકાશ જેટલું છાતી હમાણું લાગે ને, એટલું નજીક મને અહીંયાનું આકાશ લાગ્યું છે. બહુ મજા આવી રહી છે. છેલ્લા 4-5 દિવસથી જુનાગઢને જે રીતે માણી રહ્યો છું, આજુબાજુના કંદરાઓ, આજુબાજુના પહાડો, આજુબાજુની મોસમ અને માણસોની મીઠાશ, એ સરળતા બહુ ઓછાના ઘરોમાં બચી છે આજના જમાનામાં. અને મને જુનાગઢ ખરેખર એમ લાગે છે કે આ પહેલી વખત 30 વર્ષમાં પહેલી વખત મોકો મળ્યો છે કે જ્યાં જુનાગઢ હું રાત રોકાઈ શકું એટલો સમય લઈને આવ્યો હું. વચ્ચે આવવાનું થયું ત્યારે થોડાક કલાકો પૂરતું ફિલ્મની રિલીઝ વખતે આવવાનું થતું, પણ પેલો સંબંધ નહોતો બંધાયો. પણ અહીંયા છેલ્લા 4-5 દિવસથી મને જીવતા એમ લાગી રહ્યું છે કે અહીંયા ક્યાંક જોડાણ થઈ રહ્યું છે અને કદાચ રેગ્યુલર આવવાનું શરૂ થશે. એટલું ગમી ગયું છે તમારું નગર મને. વાહ, સરસ. સર, આપ અંદાજે 30 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છો અને 150થી વધારે મૂવી કરી ચૂક્યા છો, અને આપે જૂના પરંપરાગત રીતથી લઈ અને હાલના જે ટેકનોલોજી વાળા જે મૂવી આવે છે બધાની અંદર આપે અભિનય કર્યો છે. તો એ બધા અનુભવ પરથી હું તમને પૂછવા માંગુ છું કે આગળનો સમય, ગુજરાતી ફિલ્મનો સમય ક્યારે ઉદય, ટૂંકમાં જે કહેવાય સુવર્ણકાળ, ફરીથી આવશે ખરો કે હજી રાહ જોવી? આ એક ખોટી વ્યાખ્યા છે જયેશ. સુવર્ણકાળ એક જ હતો એવું બધું માનવું બહુ ભૂલ ભરેલું છે. ઉપેન્દ્રભાઈનો સમય જ્યારે શરૂ થયો તેને આપણે સુવર્ણકાળ તરીકે યાદ કરીએ છીએ. ખૂબ સન્માન સાથે કહું છું. એ પતી ગયા પછીનો સમય કંઈક કંગાળ નથી રહ્યો. ત્યાર પછી નરેશભાઈનો એક દોર આવ્યો, ત્યારે પણ એમના સંગીતે કમાલનો જાદુ ઊભો કર્યો છે. આજે પણ દેશમાં હોય કે પરદેશમાં તમારી નવરાત્રિઓમાં સૌથી વધારે ગીતો જે ચાલતા હોય છે યંગ જનરેશનમાં પણ, એ પણ એ જ સમયકાળના ગીતો છે. એના પછીનો મારો એક સમય આવ્યો કે એના ગીતો, એની વાર્તાઓ અદ્ભુત રીતે, એના સફળતાઓ. એટલે સુવર્ણકાળ એટલે શું કે જેણે બિઝનેસ સૌથી શ્રેષ્ઠ કર્યો હોય કે ક્વોલિટી ઓફ સિનેમા આપી હોય, તો એ તો એના પછીના દોરમાં, એટલે 1997 થી લઈને હમણાં સુધીનો જે દોર છે શ્રેષ્ઠતમ છે. કે દેશરે જેવી સફળતા કોઈ બીજી ફિલ્મને નથી મળી. મૈયર જેવી ઉચ્ચ ગુણવત્તાની સાથે બહુ ઓછી ફિલ્મો એ દોરમાં બનતી હતી. એટલે એ શબ્દ સામે મારે વાંધો છે. સુવર્ણકાળ દરેક ઇન્ડસ્ટ્રીની અંદર 2-5 વર્ષ સારા હોય તો 2-5 વર્ષ કંગાળ પણ આવે, પણ દરેક તબક્કા, દરેક દાયકામાં એટલી શ્રેષ્ઠ ફિલ્મો આવી જ છે ને. હમણાંનો જે દોર ચાલી રહ્યો છે એ તો હું તમને એબ્સોલ્યુટલી ઓન કેમેરા કહું છું કે બધી જ રિજનલ ભાષાઓમાં સૌથી શ્રેષ્ઠ દોર ચાલી રહ્યો તો આપણી ગુજરાતી સિનેમાનો. તમે જુઓ, લાલા જેવી એક નાનકડી ફિલ્મ જો આટલો મોટો વલય બનાવી શકતી હોય, કે વશ જેવી ફિલ્મ કે જ્યારે બીજી કોઈ ભાષામાં આ જોનર ના બની હોય, એ આપણે ત્યાં બનતી હોય. અને એના પછી તમે જુઓ, દરેકે દરેક ફિલ્મ જુદા જુદા વિષયો લઈને બનાવી રહ્યા છે. અને યંગસ્ટર્સ જે આવ્યા છે, નવા મેકર્સ, સર્જકો જે આવ્યા છે, કોઈ પણ ડર વગર આ પ્રયોગો કરી રહ્યા છે. તો આનાથી વધારે શ્રેષ્ઠતમ સમય શું હોય? જી, બરાબર છે. આપણે વશનું નામ લીધું છે તો વશને લઈને જ એક સવાલ છે કે વશ મૂવી છે એનું બોલિવૂડ રીમેક બન્યું અને ખૂબ સરસ ધૂમ મચાવી દીધી. કહેવાય કે ગુજરાતી સ્ટોરીએ ઇન્ડિયામાં ધૂમ મચાવી દીધી. તો આ અંગે એક અભિનેતા તરીકે આપને કેવી ફિલિંગ? ખૂબ સંતોષ થયો, કારણ કે મારી શરૂઆત જે થઈ હતી, મુંબઈ છોડીને હું આવ્યો તો આ જ બધા સપના લઈને આવ્યો હતો.
2003માં દૂરદર્શનના ઇન્ટરવ્યુઝમાં અને નવી નવી ચેનલોના મારી પાસે હજે પણ એ ટેપ્સ છે, ઇન્ટરવ્યુઝ છે, જ્યારે હું બોલતો કે ગુજરાતી સિનેમા એક તબક્કે એવી આવશે કે જ્યાં નેશનલ એવોર્ડ ગજવશે, ત્યારે લોકો હસતા હતા મારી વાત પર. ત્યારના છાપાઓના કટિંગ પણ છે મારી પાસે. તે વખતે હું એમ કહેતો હતો કે આપણી ભાષા પરથી બીજી ભાષામાં સિનેમા ઓફિશિયલ રાઇટ્સ લઈને વેચાશે, ત્યારે પણ લોકો હસતા હતા. હું ત્યારે એમ કહેતો કે આખું નવું જનરેશન જુદી ઉર્જા લઈને આવશે આપણી સિનેમામાં, ત્યારે પણ લોકોને કલ્પના નહોતી કે આ શું બોલી રહ્યો છે ગાંડો માણસ. પણ મને શ્રદ્ધા હતી, મને ખાતરી હતી. એ જ કારણસર મુંબઈ છોડીને હું ગુજરાત તરફ આવ્યો હતો, ચોઇસ પર આવ્યો હતો. કોઈ મજબૂરી, મુંબઈમાં તો આટલું મોટું ટેલિવિઝન અને જ્યાં જેનો જન્મ થયો હોય, આટલા બધા કામની વચ્ચે એ છોડીને અહીંયા આવવું, એક સપનું જુદું હતું. અને આજે આનંદ એટલા માટે થઈ રહ્યો છે કે એ મેં જોયેલું સપનું ને સતત એની ઉપર મચી રહ્યો છેલ્લા 30 વર્ષમાં, ને અંતે આટલું સુંદર એક પરિણામ આપણને જોવા મળી રહ્યું છે કે દર બીજા વર્ષે ગુજરાતી સિનેમા નેશનલ એવોર્ડ પહોંચે છે. છેલ્લામાં છેલ્લી હમણાં મારણ આવી, એની પહેલા વશ આવી, એની પહેલા હેલ્લારો આવી, એની પહેલા કેટલી બધી આપણી ફિલ્મો દર વર્ષે ન્યૂઝ બનાવે છે. અને હવે દરેક ઇન્ડસ્ટ્રીના માંધાતાઓ ગુજરાતી સિનેમામાં શું થઈ રહ્યું છે એની તરફ ધ્યાન આપતા થયા છે. આનાથી વધારે બેસ્ટ કાર્ડ કયો હોય? મલ્ટીપ્લેક્સમાં તમે જતા રહ્યો, યંગસ્ટર્સની પણ એક ઈચ્છા છે કે નહીં, આઈ વોન્ટ ટુ સી ગુજરાતી સિનેમા, રાઈટ? તો અને ત્યાંથી લઈને હમણાં જે મેં પ્રયોગ શરૂ કર્યો છે, મૈયર અને પાલવડે રિલીઝ કરું છું આપણી ક્લાસિક્સને, કે દર વર્ષે એક ક્લાસિક્સની અનુભૂતિ આપીએ, તમારી ઉપરના જનરેશનને એમનો એ કાળ યાદ કરાવીએ, અને એની સાથે સાથે તમારા ઘરમાં રમતું બાળક એમની સાથે થિયેટરમાં આવે તો એમને આપણા કલ્ચરનો, આપણા રંગોનો, આપણા સંગીતનો પરિચય થાય. જી સર, આના વિશે પણ મને એક ક્વેશ્ચન હતો, એ જે હું તમને પૂછવાનો એ જ હતો કે આગલી અમારી પેઢી અને અમારી આગળની પેઢીએ ગુજરાતી ફિલ્મનું જે એક રસપાન કર્યો છે, સંસ્કૃતિ બધી રીતે જ્ઞાન મળ્યું છે એ પ્રકાર, તો હવે એ જે ફિલ્મો છે એની રીમેક થઈ અને અત્યારની જનરેશનને બતાવવી જોઈએ, શું લાગે? નહીં, એની રીમેક નહીં, કોઈ પણ ક્લાસિકની રીમેક ના કરવી જોઈએ. આપણે ફરી પાછું એને પુનઃ નિર્માણ કરવું જોઈએ, જે હું અને જસવંતભાઈ જેવા અમુક મિત્રો મળીને નક્કી કરી રહ્યા છે કે 27-28માં એક એવી જાજરમાન ફિલ્મ લાવીએ કે જે તારા ફાધરને પણ ખૂબ ગમે, તને પણ ખૂબ ગમે, તારી ઘરની અંદર રમતા 7 વર્ષના બચ્ચાને પણ ખૂબ ગમે, જેની અંદર આપણું સંસ્કાર, આપણું કલ્ચર, આપણા રંગો, આપણી ઘરની અંદરની ઉષ્મા, આપણી શ્રદ્ધા, આપણી આસ્થાની વાત હોય, અને એ આજની ડિજિટલ ટેકનોલોજીથી આપણે વિશ્વ સમક્ષ મૂકી શકીએ. અને એ થશે જ. આ મૈયરનો પ્રયોગ કે પાલવડાનો પ્રયોગ એના માટે જ છે કે આવનારા થોડાક વખતની અંદર આપણે એ પ્રકારની જાજરમાન કક્ષાની ફિલ્મો લઈને આવીશું. બીજા પણ મેકર્સ એ તરફના પ્રયત્ન કરી રહ્યા છે કે જ્યાં તમને તમારું સ્મોલ ટાઉન દેખાય, સ્મોલ ટાઉનની જિંદગી દેખાય, ત્યાંનું વાતાવરણ દેખાય. આ બધી ઘટનાઓ તરફ વળી રહ્યા છે આપણે. આવનારા 5 વર્ષમાં એ બધું જ થતું દેખાઈ રહ્યું છે મારી નજરની સમક્ષ. જી, તો એ તો ખૂબ સારી વાત છે કે અત્યારની પેઢીને પણ એ ફિલ્મ જી મળશે. તમે જુઓ ને કે આપણા એ ગીતો છેલ્લા પાલવડે લાવવાનું કારણ એ હતું કે 2-2.5 વર્ષ દરમિયાન સૌથી વધારે રીલ્સ આજની જેન્ઝી કહેવાતી જનરેશને એ ફિલ્મોના કર્યા છે. દરેક શહેરની અંદર એમના ટીચર્સ છે જે એમને આ ગીતોની ઉપર એ ભજવવાનું શીખવે છે. રીલ્સ બનાવવાની જે ઘટના છે, તમે સર્ચ મારો તો દરેક ચોથી રીલ તમને પાલવડેના સોંગની મળશે, જે આજનું જનરેશન પરફોર્મ કરી રહ્યું છે. તો જ્યારે આપણામાં એ સત્વ છે તો આપણે એ જ કથાઓને આજના વાતાવરણ રૂપમાં ઢાળીને એ લોકોને ગમે એ રીતની ફિલ્મ આપણે કેમ ના બનાવી શકીએ? અને થઈ રહ્યું છે, બહુ મજાથી થઈ રહ્યું છે. જી સર, આપે 30 વર્ષથી વધારે સમય ઇન્ડસ્ટ્રીમાં આપ્યો છે અને 155થી વધારે ફિલ્મો કરી છે, તો આ ફિલ્મોની અંદર કયું એવું પાત્ર છે જે હજી આપના દિલની નજીક હોય અને આપને હજી પણ એ પાત્ર ભજવવાનો મોકો મળે તો આપ ફરીથી એ જ પાત્ર સિલેક્ટ કરો? ફરી પાછો મેં કરેલા પાત્રો મને ભજવવાની ઈચ્છા એટલા માટે નથી કારણ કે ઘણું બધું કરવાનું તો જો બાકી છે અને મારી પાસે હવે એક જ દાયકો છે. એવું ના બોલો સર. ના, એનું કારણ છે, આપણે પરમ સત્ય સ્વીકારવું જોઈએ કે આજે ક્યારે હું શરમાયો નથી. મારી ઉંમર કહેતા આજે 61 વર્ષનો થયો છું. ઈશ્વરને પ્રાર્થના કરું છું, મહાદેવને પ્રાર્થના કરું છું કે 10 વર્ષે એનર્જી, 12 વર્ષ એવી સાચવી રાખે કે હજુ એટલું બધું મજલ કાપવાની બાકી છે. એવા પાત્રો મારી ભીતરની અંદર રમી રહ્યા છે કે જે સિનેમાના પડદે સાકાર કરી શકું, એની પ્રાર્થના છે. જે થઈ ગયું એને રિવાઇવ કરવાનો કોઈ મતલબ નથી. એ તો અદ્ભુત રીતે જન્મ લઈ ચૂક્યું છે કે એ પાત્રોને ફરી પાછી રિવાઇવ કરીશ તો એ સમય, એ કાળ, એ મુગ્ધતા ફરી પાછી ક્યારે નહીં લાવી શકું. કારણ કે બાયોલોજીકલી આપણે દર દિવસે ક્યાંક ને ક્યાંક ગ્રો થતા જઈએ.
પણ ઘણા બધા એવા પાત્રો છે, ઘણી બધી એવી વાર્તાઓ છે જે વાર્તાઓ મારે સિનેમા થકી લોકોની સમક્ષ આપણા ગુજરાતના પ્રતિનિધિ તરીકે કરવી છે. અને એ તરફ ઘણું બધું બાકી છે હજુ. એટલે રિપીટ કશું જ નથી કરવું મારા માટે. વર્ષ તો એ થઈ ગઈ, ભૂતકાળ થઈ ગયો. હવે મારે એના નશામાં નથી જીવ્યા કરવું, કે મૈયર એના નશામાં નથી જીવવું, કે મારી પાછળની બધી સફળતાના નશામાં નથી જીવવું, કે હા મને ક્યારે ભૂતકાળને ખભે ઓઢીને ફરતો નથી. વર્તમાનમાં જીવું છે ને આવનારી આવતીકાલ માટેનું સપનું સેવું છું. અને ઈશ્વરની મદદથી, એમના આશીર્વાદથી, માવતરના આશીર્વાદથી એ થઈ રહ્યું છે મારી જિંદગીની અંદર. સર, આપની સાથે લાખો કરોડો દર્શકોનો પ્રેમ અને જી, જી, આશીર્વાદ જી, પણ છે. એટલે આપ જે 10 વર્ષ કહો છો, પણ મને લાગે છે કે 20-25 વર્ષ આમ ને આમ તમે ભગવાન કરે તમારી બધાની પ્રાર્થના. સારામાં સારું. પણ જે હકીકત નોર્મલી આપણે આંખ આડા કાન કરતા હોઈએ, પણ પરમ સત્યને સ્વીકારવું બહુ જરૂરી છે. ત્યાં સુધીમાં આખું નવું જનરેશન તૈયાર થઈ ગયું હશે, નવા મેકર્સ, નવા એક્ટર્સ આવી ગયા હશે જે મારા કરતા વધારે સક્ષમ હશે. અને એ લોકોને ક્યાંક ગાઈડ કરીને હું એ પરિણામ તરફ જતા જોવાનો સંતોષ લેવા માંગુ છું. કારણ કે કશું જ આજે અમર નથી. આપ થે, આપ હૈ ઓર કલ ઓર હોગા. જી સર. પણ મને એ આનંદ છે કે આખું જનરેશન હવે ધીરે ધીરે એ રીતે કેળવાઈ રહ્યું છે. અને એમનું આજના જ્ઞાનની સાથે, આજના ટેકનિકલ નોલેજની સાથે આપણી સિનેમાને આટલી હદે પ્રેમ કરી રહ્યા છે, એનાથી ઉત્તમ ઘટના શું હોય? જી, ખૂબ સરસ. અને સર, અત્યારે જે ગુજરાતી ફિલ્મો બને છે, સારી ક્વોલિટીની, એકદમ સારી ગુણવત્તાવાળી બને છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નેરેટિવ ઓડિયન્સ સુધી પહોંચવામાં અમુક અંશે સફળ થાય છે, અમુક અંશે નથી થતી. તો એ કેવો અવરોધ એને નડે છે ખરેખર? જો આના જ વિશેની મેં વાત કરી કે આજનો સર્જક હવે ધીરે ધીરે સમજીને સ્મોલ ટાઉનની કથા કહેવા તરફ આગળ વધ્યો છે. શું થાય દરેક દોરમાં, ક્રિકેટમાં પણ તમે જોયું કે એક નવું જનરેશન આવે, એમને ઇતિહાસ ખબર નથી. અચાનક એને પોતાનું સ્કિલ સમજીને રમવાનું શરૂ કર્યું, પણ ધીરે ધીરે એમને ખબર પડે કે યાર મારા પહેલા પણ લોકોએ અદ્ભુત કાર્યો કર્યા છે. આ જ મેકર્સ જ્યારે શરૂઆતમાં 2012થી જર્ની શરૂ થઈ, નવી પ્રકારની સિનેમા, નવી ઉર્જા સાથે, છેલ્લો દિવસ અને કઈ રીતે જઈશ આ બધાથી, ત્યારે એ લોકોએ શહેરમાં જન્મીને મુંબઈ જેવા શહેરમાં જઈને એકેડેમીમાં ભણીને વિશ્વ આખાની સિનેમાનું નોલેજ લઈને અમદાવાદ આવીને ગુજરાતી સિનેમા બનાવવાનું સપનું જોયું. ત્યારે એમની એ સમજણ પ્રમાણે બનાવ્યું. એમાં પણ ખોટું નહોતું. પણ પછી એક વ્યવસાયની અંદર એક સફળતા પછી બીજા 25 માણસો એ દોડવાનું શરૂ કરે, એમાં તમારું એક ધારાપણું આવવા પડે. અને એ પણ 2-3 વર્ષના ફેઝ પછી ધીરે ધીરે, હું સતત બોલતો રહ્યો છું, જોઈ લો મારા છેલ્લા 7 વર્ષના ઇન્ટરવ્યુઝમાં, કે હજુ તમે ગુજરાતના એ ઓડિયન્સ માટેની સિનેમા સુધી નથી પહોંચ્યા કે જે તમને તમારા માટે તરસી રહ્યું છે. અને ધીરે ધીરે એ લોકો એ સમજણની સાથે એક તરફ વશ બને, એક તરફ લાલો બને. રાઈટ છે. લાલો કેવી કથા કે આપણા નાનામાં નાના નગરના માણસને સ્પર્શે, એમાંના પાત્રો પોતિકા લાગે. એની પહેલા પણ 2 થી 4 ફિલ્મો એવી આવી, વિશાલ વાળાવાળાએ બનાવી. અને એ વખતે હું સતત એ લોકોની સાથે ચર્ચા કરતો કે નવા મેકર્સની સાથે, કે યાર થોડુંક આપણે શહેરને છોડીને શહેરથી 20 કિલોમીટર દૂર જઈને આપણે વાર્તા વિચારીએ. એ થવાનું શરૂ થયું. એટલે હવે જે ફિલ્મો આવી રહી છે ને, તમને જુનાગઢમાં બેઠા પણ એમ લાગે કે યાર આપણામાંની કંઈક વાત કરી રહ્યા છે. રાઈટ છે. આપણાપણું લાગે. આજે હમણાં ફિલ્મ અહીંયા અલગ કરી રહ્યો છે, એ પણ આવા જ પ્રકારની એક ફિલ્મ છે જે દરેક નાનકડા ગામડાના માણસને પણ પોતીકી લાગે અને શહેરમાં બેઠેલા માણસને પણ ચકત કરી દે તેવી એક વાર્તા લઈને અમે લોકો આવી રહ્યા છે. તો ધીરે ધીરે હવે એ મેકર્સમાં સમજણ આવવાની શરૂ થઈ છે ને ધીરે ધીરે એમણે ગુજરાતને સમજવાનું શરૂ કર્યું છે. જેમ જેમ એકચ્યુઅલ ગુજરાતની ઓળખ એમને થશે તેમ તેમ અંબા આવી રહી છે હમણાં. આજ જુનાગઢ, આજ આપણા ગીર, આજ સાસણની વાત લઈને આવી રહી છે, એ જીવનની વાત લઈને આવી રહી છે કે જેના સ્વર શહેરમાં જન્મેલા બાળકના કાન સુધી નથી પહોંચ્યા, તો સિનેમા થકી હવે એમને એ રંગો જોવા મળશે. તો એ થઈ જ રહ્યું છે. બહુ સરસ ફેઝમાંથી પસાર થઈ રહ્યા છે. અને સર, અત્યારે જે આપ જે મૂવીના શૂટિંગમાં છો, એમના વિશે થોડુંક આપો તો કે જુનાગઢની જનતાને જિજ્ઞાસા રહે કે આ પ્રકારનું કોઈ મૂવી અહીંયા તમે દિવસ રાત જોયેલી કે સાંભળેલી કે ઘરની અંદર પડઘાયેલી વાર્તાનો અંશ લઈને અમે લોકો આવી રહ્યા છે. જુનાગઢ એક એવું સેન્ટર છે આપણા શાસ્ત્રોક્ત સમયથી લઈને હમણાં સુધીમાં કે ઘણી બધી મિથ, ઘણી બધી વાર્તાઓ છે. એ વાર્તાઓમાંથી કશુંક આજના જમાનાના કેરેક્ટર્સની સાથે જોડીને અમે લોકો આવી રહ્યા છે. આપણા રંગોમાં આવી રહ્યા છે.
અલખ એક ખૂબ જ કમાલની ગેબી તત્વ ધરાવતી ફિલ્મ છે. અને જેના સર્જક છે એ પણ ખૂબ ચિંતન કરનારા, જેમણે કાશી રાઘવ બનાવી એના જેવી ક્લાસિક ફિલ્મ બનાવી એ મેકર્સ બનાવી રહ્યા છે. અને બહુ સરસ મજાની એક ટીમની સાથે અમે લોકો છેલ્લા 5-1 દિવસથી ફિલ્માંકન કરી રહ્યા છે ગિરનારના નાના જુદી જુદી જગાઓએ. અને અહીંયાથી થોડા દિવસ પછી અમે લોકો પાવાગઢ જઈશું. પાવાગઢમાં 10-12 દિવસ શૂટ કરીશું અને પછી બાકીનું રહેલું શૂટ અમે લોકો અમદાવાદમાં પતાવીશું. અને આ ફિલ્મ આવતા વર્ષની શરૂઆતના તબક્કામાં તમારી સમક્ષ આવશે. એ પણ અલગ નામે આવે છે અને અદ્ભુત અનુભવની ફિલ્મ છે. જે આપની વાત પરથી એટલું જાણવા મળ્યું છે કે જેની અંદર આધ્યાત્મ, સંસ્કૃતિ અને આધુનિકતા ત્રણેયનો સમન્વય છે અને બધા જ વિસ્તારને આવરી લેતી જનતા માટે હશે. તો આપની મૂવી માટે આપને અત્યારથી જ અમે શુભેચ્છા પાઠવીએ છીએ. સર, છેલ્લો સવાલ કે આજની જે જેનજી જનરેશન છે એ અને ગુજરાતી સિનેમા, આને તમે કઈ રીતે જુઓ છો અને જેનજીને તમે તમારો શું સંદેશ હશે ગુજરાતી ફિલ્મો વિશે? જેનજી તો સૌથી મોટી શક્તિ છે આ હિન્દુસ્તાનની, આપણા ભારતની, આપણા દેશની. શરૂઆતમાં લોકોની પાસે એમના માટેની વ્યાખ્યાઓ ખોટી હતી, પણ એ જનરેશન એવી છે કે જે કોઈ પણ માત્ર સાંભળેલી વ્યાખ્યાને તોડી શકવાની તાકાત ધરાવતી જનરેશન છે. જ્યાં સુધી એ પોતે નહીં સમજશે ત્યાં સુધી એ તમારી વાત માનશે નહીં. એટલે એ બીબાઢાળ જિંદગી પહેલા મારા બાપાએ કહ્યું એટલે હું માની લઉં એવી આપણે 4 પેઢીઓ જોઈ. પણ આ પેઢી જે છે જેની સામે વિશ્વ ખૂબ જ નાનું છે. ઇન્ટરનેટના કારણે એમની પાસે જે વસ્તુ તમને ને મને શીખતા વર્ષો વીતતા હતા, એમની પાસે માત્ર એ 2 દિવસની અંદર એ દરેક માહિતીઓની સાથે ઉભેલું બાળક છે. રાઈટ છે. હવે એમને પણ જાણશે શું સારું છે ને શું ખરાબ છે. મને આનંદ છે કે જેનઝી સુધી હું પહોંચી શક્યો છેલ્લા 5 વર્ષના મારા પ્રયત્નોમાં. જે પહેલી વાર એવું થયું છે કે ગુજરાતી સિનેમામાંથી એ કાળના કોઈ માણસે માઇગ્રેટ કરીને આટલી મોટી સફળતા મેળવી હોય. તો હવે તો હું એ જેનઝી પાસેથી શીખી રહ્યો છું. મારા અનુભવથી એમને કશું આપું છું, એમના નોલેજથી હું કંઈ ગ્રહણ કરું છું. તો જેનઝી એ આપણી બધાની તાકાત છે. તમારા ઘરમાં રમતું બચ્ચું પણ જેનઝી છે, જેન આલ્ફા છે. અને આપણે પણ એમને માત્ર તો મારું બચ્ચું છે એટલે તું માની લે એ કહેવાની જરૂર નથી. ક્યાંક એ લોકો આપણા કરતાં વધારે હોશિયાર છે, આપણા કરતાં વધારે જ્ઞાન લઈને બેઠા છે, કારણ કે એમને હાથમાં 3 વર્ષની ઉંમરથી રમતું રમકડું છે જે વિશ્વ આખાનું નોલેજ એને આપે છે. હા, એ લોકો અનુભવ કરશે કે શું સારું છે મારા માટે, શું ખરાબ છે, એમના એક્સપિરિયન્સ પરથી કરશે. અને એ તો બહુ સારું છે. જે ભૂલો તમે 35 વર્ષે કરી એ એના 18મા વર્ષે કરીને સમજી જશે. સો જેનઝી માટે મારે કોઈ ફરિયાદ નથી. આનંદ છે કે આ જનરેશન આવ્યું છે અને આ જનરેશનની સાથે તાલમેલ મેળવવાના પ્રયત્ન કરવામાં હું ક્યાંક સફળ થયો છું. આઈ એમ હેપી અબાઉટ ઇટ. અને ગુજરાતી સિનેમાની વાત કરું તો ગુજરાતી સિનેમાને એમણે ખૂબ જ ઉમળકાથી આવકાર્યું છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન દરેક પ્રયોગ એમણે આવકાર્યો છે. અને જે નથી ગમ્યું તેમને એબ્સોલ્યુટલી નિષ્ફળતા પણ અપાવી, જેથી મેકર બીજી વખત જ્યારે આવે ત્યારે એમના વિશે વિચારીને આવે. જી, બરાબર છે. જી, આપ અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો અને અમને સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર કહું, નગરનાદ એ કમાલનો શબ્દ છે. નગરનાદને જેમણે સબસ્ક્રાઇબ નથી કરી પ્લીઝ કરજો, કારણ કે આ પ્રકારના ટાઇટલની સાથે આ પહેલું પોડકાસ્ટ છે જેનું આટલું સુંદર મજાનો ગુજરાતી શબ્દની સાથે એમણે પોતાનું ટાઇટલ રાખ્યું છે. ડોન્ટ મિસ નગરનાદ. તમે તમારા મિત્રો સુધી શેર કરજો કે નગરનાદને દરેક ફળિયા સુધી પહોંચાડજો. થેન્ક યુ.